હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 7 વાગ્યા છે અને ઢેબલા હોય તો ખાય છે. ઓલા બે આટા મારે છે નીચે. સાતમ આઠમની તૈયારી પણ થવા માંડી છે. હાય ગાઈઝ, આમાં કામ પતી ગયું છે અત્યારે. એ તો 9:30 નથી થયા, વાર છે થોડી. અને હવે કપડાં નાખવા જવાનું છે મશીનમાં. અહીં તો કમ્પ્લીટ થઈ ગઈ છે. અને કચરા પોતાના કરવાના હતા, મારા રૂમના કરી નાખ્યા છે. હજીમાં પડતું બનાવવાનું છે, આજે તો ઘણું બનાવી નાખવું છે. એટલે ફટાફટ એનું કામ પાડે, પછી રૂમાલ બનાવવો છે, ખાલી રૂમાલ. હાય ગાઈસ, અત્યારે 11:15 વાગ્યા છે. અમે 2 શાક પણ બનાવી નાખ્યા છે અને મરચાં પણ તળી નાખ્યા છે. ધાણા સુધારતા હતા, કાલે લાવ્યા હતા ને. કેમ કે ધાણા કોને ખબર સસ્તા હોય કે 20 રૂપિયાનું કવડો મોટું પણ આપ્યું હતું. એ બા સુધારતા હતા. હાય ગાઈસ, 12 વાગી ગયા છે. મેં જમી લીધું છે, વિજયે પણ જમી લીધું છે. બા ને દાદા જમે છે. આ ઢેબલાનું રમાડવા નીકળી હતી. ઉતારતા એ મજાના મેં જગાડી દીધા. હા, ટીનું ટીનું લુસાવ છે, બે લુસાવ. હા, આ બધો કાનો, આ રગો છે, આ કાનો છે. હિન્દી નો થયા છે કડી, મેં જગાડી દીધું ને. માં બેઠી છે. પીસુ એકડે અહીંયા હતી, ઓલા બસાને ભાળ ને ભાગી. એના બચ્ચાથી કોને ખબર શું હોય, એના ભાઈ જ થાય. તો એનાથી દૂર જ રહી. એ પાસે તો મારી લઈ. કપડાં સુકાઈ એવું ધોવાઈ ગયા છે એટલા માટે. મમ જોઈએ માં આવી તો કાળીઓ ને બે. હા, ધોવાઈ ગયા છે. પીછું ઓલું જે ટબ હતું ને આમ ડબલાને કોર ઉપર આમ ઊભું હતું, ત્યાં ઘહાવા ગઈ ને અંદર પોતે જ ગળી ગઈ ડબલામાં, ટબમાં. જરી છે ને આમ હતું, આમ કર્યું ને તો ગળી ગઈ. શું છે? હાલે હું કાન્યો રકો છે રો પાઠો. હાય ગાઈસ, અત્યારે 3:45 વાગ્યા છે. પડદો કરતી એટલે કાંઈ બ્લોગ ઉતારવો નતો. હા તો ટેબુડી અહીંયા ભૂતી આવીશું ને તો અહીંયા આવી. પડદો છે એટલે પહોંચ્યો છે, અહીંથી ચાલુ કરવાનું છે. છે ને મસ્ત ઢેબુડી. અને બે બ્લામ કાક છે જરા. ગુલાબી કલરનું પૂરું થઈ ગયું છે. અહીંયા હું 6 સ્ટેપનું બનાવું છું. 6 સ્ટેપ થઈ ગયા. હવે વ્હાઈટ કલર આવશે, અહીંયાથી વ્હાઈટ કલર જોડવાનો. આ છે અહીંયાથી કટ કરી ને પછી અહીંયા જોઈન્ટ કરી દેવાનું, એટલે ગાઈટ મારી દેવાની. હવે તમારે ટેણું વ્હાઈટ કલર અને ગાઈટ મારી દેવાનું, એટલે જોઈન્ટ થઈ જશે. આમાં ગાઈટ તમે દેખાશે પણ નહીં, જો આવી રીતનું થઈ જશે પ્લેન.
પછી પાહામાં આવી જાય એટલે આ જે એક ખાનું હોય છે ને હાકડી એમાં 6 પાહા લેવાના હોય છે. આ 6 ની લાઈન છે, 6 નો લેવાનું. છેલ્લે કોણે પેલા 6 લેવાના, પછી 12 લેવાના, પછી 6 લેવાના, પછી 12 લેવાના. એટલે તમારું છે ને પડદો સીધે સીધો હાઈલો થાય, એટલે તમારો પડદો નહીં બને. આવી રીતના પછી 6 હાકડે લઈ લેવાની. 6 પાહે લઈ લ્યો ને પછી 6 હાકડે લઈ લેવાની. 1 2 3 4 5 આ 6 થઈ ગઈ. પછી આના માટી લઈને આમાં જે સાંકળી હોય ને એમાં નાખી આવી રીતે લઈ પછી આવી રીતે લઈ લેવાનું. બની ગયો 500. એટલે આ જોઈન્ટ થઈ જશે. બાદે બા બે ફેરા ફરે અહીંથી ગોળ મને ફેરવે પાછા અહીં નીકળશે દોડતા. હવે બ્લુ ચાલુ થશે. આ વ્હાઈટ હતું એટલે હવે આ બ્લુ આવશે. આ બ્લુ છે, બ્લેક નથી. હા, તમને લાગ્યું આ છે ને રેડ નથી, આ છે પિંક, રાણી પિંક છે. આ તો તમને ખબર જ છે વ્હાઈટ છે. તમે આ છે ને પેલા પોળો હોય ટૂંકું એવી રીતે કરતો જવાનું છે. અહીંયાથી ગુલાબી હતું, ત્યાંથી એક સ્ટેપ ઓછું કરી નાખ્યું. હવે અહીંયાથી એક સ્ટેપ અહીંયા આવશે, એટલે અહીંયા આવશે બ્લુ. એમ સ્ટેપ ઓછા કરતો જવાનું. હવે આવી રીતે અહીંયા એક સ્ટેપ ઓછું થઈ ગયું, ઘુમાઈ નાખો. ત્યાંથી ફરી જવાનું. સ્ટેપ 6 પાસા થઈ જાય ને એટલે અહીંથી સ્ટેપ ફરી જવાનું. પડદો આખો ફેરવી નાખવાનો, તો પાછો અહીંથી સ્ટાર્ટ કરી દેવાનો. જોકે તમને વિડીયોમાં ટપવો નહીં પડતો હોય મારા અંદાજે. ગાઈસ, મારો પડદો કમ્પ્લીટ થઈ ગયો છે એક સાઈડનું. તો એક સાઈડનું બાકી છે. આવી રીતનું ત્રાસું થશે. રસોઈ ચાલુ થઈ ગઈ છે. 5:30 વાગે ગયા છે. 2 પ્રકારના ભાત કરીએ છીએ, એક મસાલા વગરના ને એક ઓછા મસાલાના. ભૂંગળા પણ તળવા છે. હાય ગાઈસ, અત્યારે બધું એમાં કામ પતી ગયું છે. વાસણ કચરા પતા બધું. દાદા ટીવી જોયું છે. બીજા માંડવીને માંડવી સોરી ઓલા ડોડાના દાણા ન હોય શેકાતા ને મેં તે ઉપર લાવીને ખાય છે. આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીએ નવો લોક સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.